6 ઓગસ્ટ 1945ની સવારના 7:30 વાગ્યે જાપાનના રડાર સિસ્ટમે આખા શહેરમાં એલાર્મ વગાડ્યો. પરંતુ ત્યાંના લોકોને અને જાપાની એરફોર્સને આ એલાર્મ સામાન્ય લાગ્યો. ત્યારબાદ સવારના 8 વાગી ચૂક્યા હતા. બાળકો સ્કૂલ માટે તૈયાર થઈ રહ્યા હતા. મહિલાઓ ઘરમાં નાસ્તો બનાવી રહી હતી અને પુરુષો પોતાના ઓફિસે જવા નીકળવાના હતા. હવામાન સંપૂર્ણ શાંત હતું. પરંતુ આ શાંત અને સામાન્ય સવારમાં એવું કંઈક બનવાનું હતું જે માનવ ઇતિહાસમાં પહેલીવાર જોવા મળવાનું હતું. સ્થળ: જાપાનનું હિરોશિમા શહેર. વસ્તી 3,50,000. એક અમેરિકન વિમાન B-29, જેને એનોલા ગે કહેવામાં આવતું હતું, હિરોશિમાના આકાશમાં ઉડતું દેખાયું. લોકોને આ વિમાન સામાન્ય જ લાગ્યું. પરંતુ આ વિમાનના પેટમાં એક એવો હથિયાર છુપાયેલો હતો જેણે દુનિયાએ માત્ર કલ્પનામાં જ જોયો હતો: લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ. સવારના 8:15 વાગ્યે આ વિમાનમાંથી એક બેલનાકાર વસ્તુ નીચે પડતી દેખાઈ. લોકોએ કંઈ સમજે તે પહેલાં જ આખું શહેર આગના ભભૂકતા ગોળામાં ફેરવાઈ ગયું. હજારો લોકો એક પળમાં વરાળ બની ગયા. કેટલાકની તો માત્ર છાયાઓ જ દિવાલ ઉપર રહી ગઈ. શહેરની ઇમારતો, રસ્તાઓ, વૃક્ષો બધું ભસ્મ થઈ ગયું. અંદાજે 70,000 થી 80,000 લોકો એ જ દિવસે મરી ગયા, જેમાં બાળકો, વૃદ્ધ, યુવાનો અને પ્રાણીઓ પણ શામેલ હતા. આ માનવ ઇતિહાસનો સૌથી ભયાનક દૃશ્ય હતું. પરંતુ આગળ તો તેનાથી પણ વધુ ભયાનક દૃશ્ય આવવાનું હતું. 9 ઓગસ્ટ 1945. હિરોશિમાના ઘા હજુ ભરાયા પણ ન હતા કે 3 દિવસ પછી ફરી એક અમેરિકન વિમાન આકાશમાં મંડરાયું. પરંતુ આ વખતે તેના અંદર ફેટ મેન હતો, જે લિટલ બોય કરતાં વધુ શક્તિશાળી પરમાણુ બોમ્બ હતો. 11:02 વાગ્યે આકાશમાંથી મૃત્યુ ફરી વરસ્યું અને નાગાસાકી પર બોમ્બ ફેંકાયો. હજારો લોકો પળવારમાં જ મરી ગયા. મિત્રો, આ માત્ર 2 શહેરો પર બોમ્બબારી નહોતી, પરંતુ એક સંપૂર્ણ સંસ્કૃતિને હચમવી નાખનારો નિર્ણય હતું. હવે સવાલ ઉદ્ભવે છે કે અમેરિકાએ જાપાન પર 2 પરમાણુ બોમ્બ કેમ ફેંક્યા? શું આ યુદ્ધ સમાપ્ત કરવાનો રસ્તો હતો કે શક્તિ પ્રદર્શન? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને જાપાન વચ્ચે ભારે અથડામણ ચાલતી હતી. પરંતુ શું માત્ર યુદ્ધને પૂરું કરવા માટે આ નિર્ણય લેવાયો હતો કે પાછળ બીજા કારણો પણ હતા? આ બધું સમજવા માટે આપણે 1914માં પાછા જવું પડશે. તે સમય યુરોપમાં શાંતિ દેખાતી હતી, પણ અંદરથી દેશોમાં બારૂદ ભરેલું હતું. દરેક દેશ વધુ શક્તિશાળી બનવા માંગતો હતો. કોઈ જમીન વધારવા ઈચ્છતું, કોઈ વધારે હથિયારો ખરીદીને પોતે ગબ્બરની જેમ ડર બતાવવા માંગતું. ઓસ્ટ્રિયા અને હંગરી દુનિયા પર રાજ કરવાની આશા રાખતા હતા. તેમના બાજુમાં સર્બિયા હતું, નાનું દેશ પણ દિલથી મોટું. ઓસ્ટ્રિયાનું વર્ચસ્વ તેને ગમતું નહીં. ઝઘડો ત્યારે વધ્યો જ્યારે ઓસ્ટ્રિયાએ બોસ્નિયા અને હર્ઝેગોવિના પર કબજો કર્યો. 28 જૂન 1914ના રોજ ઓસ્ટ્રિયાના રાજકુમાર ફ્રાન્સ ફર્ડિનન્ડ અને તેમની પત્ની સર્બિયામાં ફરવા આવ્યા, પરંતુ એક સર્બિયન યુવક ગેવરીલો પ્રિન્સિપે તેમને ગોળી મારી નાખ્યા અને અહીંથી વિશ્વયુદ્ધનો આરંભ થયો. ઓસ્ટ્રિયાએ સર્બિયા પર હુમલો કર્યો. રશિયાએ સર્બિયાનો સાથ આપ્યો. જર્મની ઓસ્ટ્રિયાના પક્ષમાં ઊભું રહ્યું. ફ્રાન્સ, બ્રિટેન અને અન્ય દેશો એક પછી એક યુદ્ધમાં સામેલ થયા. એક દેશનો ઝઘડો આખી દુનિયાનું યુદ્ધ બની ગયું. અમેરિકા શરૂઆતમાં દૂર રહ્યું, પરંતુ જર્મનીએ બ્રિટેનના ક્ષેત્રમાં જતા દરેક જહાજને પનડુબ્બીથી ડૂબાડવાનું શરૂ કર્યું. 7 મે 1915ના રોજ RMS લુસિતાનિયા જહાજ ડૂબાડાયું. 1198 લોકો મર્યા, જેમાં 128 અમેરિકન નાગરિકો હતા. અમેરિકા ગુસ્સે ચઢ્યું, પણ યુદ્ધમાં સીધું જોડાયું નહીં. પરંતુ 1917માં બ્રિટેને જર્મનીનો ટેલિગ્રામ પકડી પાડ્યો, જેમાં જર્મનીએ મેક્સિકોને અમેરિકાની જમીન પાછી આપવાની લાલચ આપી હતી. અમેરિકા આગ બબૂલો થયું અને યુદ્ધમાં ઉતરી પડ્યું. 4 વર્ષ સુધી લોહિયાળ યુદ્ધ થયું અને 1918માં યુદ્ધ બંધ થયું. દુનિયાએ માન્યું કે હવે યુદ્ધ નહીં થાય, પણ આ તો શરૂઆત હતી. જર્મની પર ભારે દંડ લાગ્યો. લોકો ગરીબ બન્યા. ત્યારે આવ્યા એડોલ્ફ હિટલર. તેણે કહ્યું, હું જર્મનીને મહાન બનાવું. લોકોએ તેનો સમર્થન કર્યું, પરંતુ તેનું સપનું આખી દુનિયા જીતવાનું હતું. 1939માં પોલેન્ડ પર હુમલો કર્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું.
વિશ્વ બે ગઠબંધનમાં વહેંચાઈ ગયું, એક્સિસ પાવર્સ અને એલાઇડ પાવર્સ. જાપાને એશિયાના ઘણા દેશો પર કબજો કરી ચૂક્યું હતું. અમેરિકા ચીનને સપોર્ટ કરતું હતું અને જાપાન પર ઓઇલ બેન લગાવ્યો હતો. પર્લ હાર્બરના હવાઈ સૈનિક આધાર સંકટ ઊભી કરતી વખતે જાપાને 7 ડિસેમ્બર 1941ના રોજ 353 વિમાનો સાથે હુમલો કર્યો. 2403 અમેરિકનો મર્યા. આ હુમલો જાપાનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. અમેરિકા યુદ્ધમાં પૂરી શક્તિ સાથે પડ્યું અને એક પછી એક જાપાની સેનાને હરાવતું ગયું. અમેરિકાએ યુદ્ધને પૂરું કરવા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. 3 બોમ્બ બનાવવામાં આવ્યા: લિટલ બોય, થિન મેન અને ફેટ મેન. 6 ઓગસ્ટે લિટલ બોય હિરોશિમા પર ફેંકાયો. 70થી 80 હજાર લોકો મર્યા. 9 ઓગસ્ટે ફેટ મેન કોકુરા પર ફેંકવાનો હતો, પણ વાદળો હોવાથી નાગાસાકી પર ફેંકાયો અને 75,000 લોકો મર્યા. જાપાન સમજ્યું કે લડવું એટલે સમગ્ર રાષ્ટ્રનો વિનાશ. 14 ઓગસ્ટે સમર્પણ કર્યું. 2 સપ્ટેમ્બરે યુદ્ધ પૂર્ણ થયું. પરંતુ પરમાણુ કિરણોત્સર્ગે પેઢીઓ સુધી લોકોને ત્રાસ આપ્યો. કેન્સર, જન્મદોષ, માનસિક અને શારીરિક રોગો. પછી અમેરિકા દ્વારા જાપાનને ટેકનોલોજી, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રમાં ભારે મદદ મળી. 20થી 30 વર્ષમાં જાપાન દુનિયાની ટોચની અર્થવ્યવસ્થામાં વધારો થયો. આજે જાપાન અને અમેરિકા નજીકના સાથીદારો છે. મિત્રો, આ ઇતિહાસની સૌથી મોટી વિડંબના છે. જો તમને આ વિડિયો થોડોક પણ ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવા વિડિયોમાં.